સાહેબ શું કહેશો વરસાદને લઈને જસદણ નગરપાલિકાની ટીમની કેવી તૈયારી? જ્યારથી હવામાન વિભાગનું આપણને રેડ એલર્ટ આપ્યું છે ત્યારથી જ જસદણ નગરપાલિકાની ટીમ 24/7 આપણે ત્યાં રેડી છે. દરેક વોર્ડ વાઇઝ આપણે એક ટીમ બનાવી છે અને એ ટીમમાં એક અમારા શાખાના અધિકારી, એ સિવાય પાણી જો કોઈ ભરાવો થાય તો તેના માટે, કોઈ વૃક્ષ પડે તો એના નિકાલ માટે, કોઈ વીજળીના થાંભલાને નુકસાન થાય તો, કે કોઈ ઘર હોય એને કોઈ નુકસાની હોય અથવા ભયજનક હોય તો એને કઈ રીતના કાર્યવાહી, આ તમામ બાબતોનું ધ્યાન રાખી અને જસદણ નગરપાલિકા દ્વારા દરેક વોર્ડની એક ટીમ બનાવવામાં આવી છે. કુલ કેટલા લોકોનું સ્થળાંતર કર્યું અને કઈ જગ્યાના લોકો? હાલ જે આપણે ખાસ કરીને ભાદર નદીના કાંઠે જેઓ વસેલા છે, ખાસ કરીને છેક જેઓ નદીના અંદર છે અને જેઓ હાઈલી ઇફેક્ટેડ થઈ શકે છે તેવા લગભગ 5 થી 7 સ્થળોએ આપણે 369 જેવા લોકોને સ્થળાંતર કરેલું છે. એમાંથી આપણે 300 જેવા જે લોકો છે તે જૂના માર્કેટિંગ યાર્ડની સામેના જે હતા એમાંથી મોટા જે ઝૂંપડપટ્ટી વિસ્તારના હતા ત્યાંથી 200 લોકોનું સ્થળાંતર આશરે કરીને આપણે તેમને જૂના માર્કેટિંગ યાર્ડમાં આશ્રય સ્થાન આપ્યું છે. ત્યારબાદ પોલારપર રોડ ઉપર પણ 56 જેવા ત્યાંથી પણ 56 જેવા જે છે એ લોકોને સ્થળાંતર કરીને એમને નંદઘર જે ત્યાં છે બાળ મંદિર તેમાં આશરો આપ્યો છે. વાત્સુપુરા કન્યા શાળામાં પણ છે, એ સિવાય આપણી તાલુકા કન્યા શાળા છે. આમ કરીને આશરે 300 જેવા લોકો છે એનું આપણે સ્થળાંતર કરીને અત્યારે આપણે જસદણ નગરપાલિકાના જુદા જુદા આશ્રય સ્થાનમાં રાખેલા છે.